તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। વડોદરા શહેરના લારી ગલ્લાવાલાની પણ હત્યા કરી હોય તેવી લારી ગલ્લા ચાલકો ચર્ચા ચાલી રહી છે। તેઓના બાળકોને શિક્ષણ પણ પ્રાપ્ત કરાવતા હોય છે। જો આ લોકો બેરોજગાર થશે તો તેઓના પરિવાર તથા તેઓના નિર્ભય જીવન પર કેટલી અસર પડશે તે પણ એક મોટો પ્રશ્ન છે। તપન હત્યા કેસ બાદ પાલિકા એક્શન મૂડમાં આવી છે। લારી ગલ્લાઓ પથારાઓ તથા દબાણો માટે બની યમદૂત પોલીસ બંદોબસ્ત મળતા પાણીગેટ પોલીસ મથકથી લઈ આયુર્વેદિક 3 રસ્તા સુધીના દબાણોનો વિરોધ વચ્ચે સફાયો દોડ કરાયો ત્યારે પ્રશ્ન એ થાય છે, એક બાજુ પાલિકા લોનો આપતી હોય છે, નવી લારી આપતી હોય છે રોજગાર માટે, ત્યારે આ દબાણો દૂર કરવાનું મુખ્ય કારણ શું? કોઈ રાજકીય પીઠબળના ઇશારે થઈ રહ્યું છે? હાલની પરિસ્થિતિ જોવામાં જઈએ તો મોંઘવારી ખૂબ જ છે। 30% મધ્યમ વર્ગના પરિવારો લારી ગલ્લાવાળા પથારાવાળાની આ રોજગારી છે તથા અનામ પર જ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તથા તેઓના બાળકોને શિક્ષણ પણ પ્રાપ્ત કરાવતા હોય છે। જો આ લોકો બેરોજગાર થશે તો તેઓના પરિવાર તથા તેઓના નિર્ભય જીવન પર કેટલી અસર પડશે તે પણ એક મોટો પ્રશ્ન છે। વધુમાં જ્યારે પાલિકાના કર્મચારીઓ જીઓની લારી ઉચકતા હોય છે ત્યારે લારી ગલ્લાઓને પણ ઘણું નુકસાન થાય છે। પાલિકામાં રોજેરોજ લારી ગલ્લાના અનેક સંગઠનો પાલિકા સમક્ષ આવેદનપત્ર આપી પોતાની વ્યથા રજૂઆત કરવામાં આવે છે, ત્યારે અનેક સંગઠનોએ તો પાલિકા પર આક્ષેપ પણ કર્યા છે। ચોક્કસ કોમના ધર્મના લોકોને ટાર્ગેટ કરી રહ્યો હોય પાલિકા તેવા પણ પાલિકા સમક્ષ આક્ષેપ ઉઠ્યા છે। શું વડોદરા મહાનગરપાલિકા આ જ રીતે રોજે રોજ દબાણો દૂર કરશે? અને કરવાના જ હોય તો યુસુફ પઠાણના નિવાસસ્થાને નું દબાણ ક્યારે દૂર કરવામાં આવશે તથા અઘોરા મોલનું દબાણ ક્યારે દૂર કરવામાં આવશે? તેવા તો વડોદરા શહેર તથા મકરપુરા જીઆઈડીસીમાં પણ ગ્રીનબેલ્ટમાં અનેક દબાણો છે, એ દબાણો ક્યારે દૂર કરવામાં આવશે તેવા પણ પાલિકા સમક્ષ અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે। તપન હત્યા કેસ બાદ પાલિકા એક્શન મૂડમાં આવી છે। જાણે કે બાબરે વડોદરા શહેરના લારી ગલ્લાવાલાની પણ હત્યા કરી હોય તેવી લારી ગલ્લા ચાલકો ચર્ચા ચાલી રહી છે। રોડ લાઇન અને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ, વોર્ડ ઓફિસર શ્રી અને તેમનો સ્ટાફ, જમીન મિલકત કોમર્શિયલની હોર્ડિંગની ટીમ સાથે રાખી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। 2 ટ્રક ભરીને સામાન જમા લીધેલ છે અને રોડ ને ફૂટપાથ પર આ પાછળ જોઈ શકો છો ઝૂંપડું પણ બનેલું છે, તેને દૂર કરવાની કાર્યવાહી। ફાયર વિભાગની ટીમ આપણે મેડિકલ, સ્ટ્રીટ લાઇટ, ફાયર અને જીઈબી બધી ટીમોને